કેમ છો યુટ્યુબ ફેમિલી? તો ફરી એકવાર તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે નવરાત્રિ આવી ગઈ છે, તો ચાલો જઈએ બધાએ હળીમળીને ખોડિયામાના દર્શન કરવા, જે કાળેલા ગામમાં ઢોલિયા ધાર ઉપર આવેલું છે. તો ચાલો આપણે મંદિરે જઈએ. જો આ મંદિરે જઈ જે ધાર ઉપર માતાજી બેઠા છે, આમ જો એની ચારે કોઈ લીલું સમ ઘાસ ઉગેલું છે. જ્યાં નજર જાય ના નકરી હરિયાળી હરિયાળી છે, અને ખેતરો લીલા સમ ઊભા છે. આમ જુઓ તમે બધા. અને આપણે મંદિરની સ્થાપના ક્યારે થઈ, કોણે કરી, અને આનું રેનોવેશન કોણે કરાવ્યું, એ બધું આપણે જાણીશું. તો તમે જુઓ આ મંદિર ઉપર લીલું સમ ઘાસ ખાચ્યો, સરસ મજાની ભેંસું. આમ જુઓ, જુઓ દૂરથી જ આમ માતાજીની ધજા દેખાય તો આપણું મન પ્રસન્ન થઈ જાય. અને આ મંદિરનું હમણાં જ તે ટૂંક સમયમાં જ આમ જુઓ કલર કામ કરાવેલું છે. થોડું ઘણું જે કંઈ પ્લાસ્ટરનું રિપેરિંગ કામ હતું એ બધું કરાવેલું છે. જેથી મંદિરની આમ રોનક જ આમ દૂરથી આમ તમે આમ કાળેલા ગામમાંથી જુઓ ને તો આ ધાર ઉપર મંદિર આમ એક નંબર દેખાય. જુઓ તમે. ચાલો આપણે મંદિરની અંદર જઈએ. અને જુઓ તમે આ મંદિરની બહાર જ લખેલું છે ઢોલિયા ધાર ખોડિયામાનું મંદિર. અને આ બાઉભાઈ દાદાભાઈ અરડો હતા, તેણે તારીખ 1/1/1985 રોજ બંધાવ્યું હતું. અને જે દિવસે બંધાવ્યું તે વાર રવિવાર હતો. તો જોવા મંદિરની બહાર રસ્તે સરસ મજાનું લખેલું છે ખોડિયારમાં. અને આ મંદિરની અંદર છે માતાજીની મૂર્તિ. જય માતાજી. હવના મળે હારા વાના કરજે. તમે બધા પણ માતાજીના દર્શન કરી લો. અને આ ખોડિયામાની મૂર્તિની હારોહાર જ તે મંદિરની અંદર જોવા બીજા ઘણા બધા માતાજીની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે. અને આ મહાદેવની મૂર્તિ છે. અને મહાદેવની સાથોસાથ આ બાજુ વિઘ્નહર્તા ગણેશજીની પણ મૂર્તિ છે. તો જુઓ તમે આ વિશાળ પથ્થરમાંથી બનાવવામાં આવેલી માતાજીની મૂર્તિ છે. અને મંદિરની બહાર જોતા કાંઈક આવો નજારો દેખાય છે. સમજો ચારે કોઈ. ને કાળેલા ગામનું ડેમ આવેલું છે, જે પાણીથી સલોસલ ભરેલું છે. તો આમ મંદિરનો કાંઈક નજારો આવો છે. આમ તમે જુઓ. અને આ રામભાઈ છે ગઢવી, જેણે આ મંદિરનું થોડાક સમયમાં જ તે રિપેરિંગ કામ ને કલર કામ ને સમારકામ ને એવું બધું કરેલું. અને આ રામભાઈના મોટા ભાઈએ જ તે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી એના હસ્તે. તેમનું કેવું એમ છે કે તમે બધા આવો ઢોલિયા ધારે ખોડિયામાના દર્શન કરો. અને તમારો અહીંયા વાતાવરણ જ એવું છે કે આમ મન પ્રફુલ્લિત થઈ જાય. તમે મંદિરે આવો તો તમને એમ થાય કલાકો સુધી આમ શાંત મને બેસી રહી, એવું આ મંદિરનું સ્ટ્રક્ચર છે. આમ જુઓ તમે. તમારે આ મંદિરે આવવું હોય તો કાળેલા ગામેથી જે ડેમ વાળો રસ્તો છે એ રસ્તેથી સીધો આ ધારે આવી શકાય. તમારે રવિવારની રજા હોય તો તમારે બાળકો સાથે પણ તમે અહીંયા આવી શકો છો. આમ જુઓ ઠંડો ઠંડો પવન જ એવો હોય કે તમને આમ વાતાવરણમાં આહલાદકતા જ લાગે. આમ મન પ્રફુલ્લિત થઈ એવું વાતાવરણ તમે આવો ને એટલે એવું લાગે. અને તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટની અમારે ખૂબ જરૂર છે. તો તમે બધા અમારો વિડીયોને જે કોઈ જોતા હોય તે લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા જ રહેશે. તો જય માતાજી. ફરી મળીશું આપણે એક નવા વ્લોગમાં. અને આ જુઓ મંદિરનો રાત્રિનો કંઈક વ્યૂ આવો દેખાય. આમ જુઓ તમે. અને જ્યાં જ્યાં વાડીઓમાં મકાન છે તે બધાની લાઈટો પણ અહીંથી જોઈ શકાય છે. તો જય માતાજી. ફરી મળીશું નવા વ્લોગમાં. જય ખોડલમાં.